આજે આનંદભાઈ જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, કપરાડા તાલુકાની વાત કરીએ તો કપરાડા તાલુકામાં સૌથી વધારે બહુમતીથી સૌથી વધારે લીડ આપશે તો કપરાડા વિધાનસભા આપશે। રાત દિવસ મહેનતો કરો છો, ઓટલા મીટિંગો કરો છો, અમે જોઈ રહ્યા છીએ, કેવું વાતાવરણ છે એ તરફ? કપરાડાની વાત કરીએ કે આખા વલસાડ જિલ્લાની વાત કરીએ, ગામે ગામે બધી જ બહેનોની એક જ વાત છે કે આ વખતે બીજું કોઈ નહીં, એક જ ચાલે, આનંદ પટેલ જ ચાલે। કારણ કે જ્યારે જ્યારે મહિલાઓની વાત કરીએ, યુથની વાત કરીએ, આનંદ પટેલ હંમેશા લડ્યા છે અને હવે બધી બહેનો એક જ નારો લગાવી રહ્યો છે કે અમે આનંદ પટેલને દિલ્હી પહોંચાડીને રહીશું। કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો તરફ? ગામડામાં અમે જ્યારે ઓટલા મિટિંગો કરી રહ્યા છીએ, બધી જ બહેનો પોતાનું કામકાજ છોડીને નીકળી પડી છે અને બધી બહેનો એક જ વાત કરે કે અમારે અમારા ભાઈને દિલ્હી સુધી પહોંચાડવાના છે અને એ લોકો ઘરે ઘરે જઈને એ વાત પણ કહી રહી છે। કયા કયા મુદ્દાઓને તમે લોકો સુધી જઈ રહ્યા છે લઈને? અમે પર્ટિક્યુલર કપરાડા તાલુકાની વાત કરીએ તો હોસ્ટેલ યોજના જે ટોટલી ફેલ ગઈ છે અને ઘરે ફક્ત નળ પહોંચ્યા છે, પાણી નથી પહોંચ્યું। અને એના સિવાયની વાત કરીએ કે કપરાડામાં અમે પાવર હાઉસની વાત કરીએ કે આપણા આદિવાસી સમાજના એક બાળકનું અપમૃત્યુ થયું હતું એની વાત કરીએ અને કપરાડા જેવા વિસ્તારમાં આંગણવાડી બહેનો જે લોકો સાથે ખૂબ અન્યાય થઈ રહ્યા છે, એમનો પગાર સમયસર મળતો નથી। જ્યારે અમારી આદિવાસી સમાજની બહેનો જ્યારે રસ્તા ઉપર આવી ત્યારે છેક વાસ્તા ચીખલીથી આવીને અમારા બહેનો માટે જો કોઈ લડ્યા હોય તો એકમાત્ર ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ। જે મહિલાઓની વાત આવે છે, તમે મહિલાઓ છો, આજે હાલમાં જે સરકાર છે, મહિલાઓ કેટલી સુરક્ષિત છે? મહિલા સુરક્ષિત છે જ નથી। આ ખોટા એ લોકોના વાયદા છે કે મહિલા સુરક્ષિત છે। આજે આપણે કપરાડા તાલુકાની વાત કરીએ, આદિવાસી સમાજની બહેનો જેઓ પોતે રોજીરોટી ખાઈને જીવી રહી છે, એ લોકોને 10-10 અને 11-11 મહિના સુધી પગાર નથી આપતા। સાથે જ આપણે બીજી જગ્યાએની વાત કરીએ, સુરતની વાત કરીએ, ત્યાં પણ કેટલા એવા મહિલાઓ જોડે બળાત્કાર થયા છે, એના માટે કેમ સરકાર કંઈ બોલતી નથી? હાલમાં તમે જે કપરાડા વિસ્તારના તમે છો, હાલમાં કપરાડામાં પાણીની સમસ્યા વધારે છે, શું આનંદભાઈ જીતશે? એ સમસ્યાઓ હલ થશે? મને ચોક્કસપણે વિશ્વાસ છે કે જો આનંદભાઈ દિલ્હીમાં પહોંચશે તો અમારા કપરાડા તાલુકામાં પાણીની સમસ્યા દૂર થશે। કારણ કે નવસારીમાં જ્યારે વાસ્તા વિધાનસભામાં જ્યારે પાણીની સમસ્યા હતી ત્યારે આનંદભાઈ બધી મહિલાઓને માથા ઉપર બેડા મૂકીને પાણી યાત્રા કાઢી હતી અને પાણી એમને પહોંચાડ્યું છે। તો અમે તમામ બહેનોને વિશ્વાસ છે કે કપરાડા તાલુકામાં પણ જો કોઈ પાણી પહોંચાડતું હોય તો આનંદભાઈ પહોંચાડશે। અને અમને તો એ બોલતા શરમ લાગે છે કે અમારા જીતુભાઈ ચૌધરી જે પાણી પુરવઠાના મંત્રી રહી ચૂક્યા છે, છતાંય અમારા વિસ્તારમાં પાણી નથી, તો સખત શબ્દોમાં એવા મંત્રીને હું વખોડી નાખું છું। જે સરકાર જે 400 પારની વાત કરે, શું 400 પાર શું છે? એ લોકોના તો ખોટા ટાઈફાઓ છે 400 પાર। એ લોકો 400 પાર કરીને સંવિધાન બદલવાની વાત કરે છે, પણ એ લોકોને અમે ચેતવીએ છીએ કે 400 પાર પહેલા 26 આવે છે અમારા, અને અમે આનંદભાઈને દિલ્હી મોકલશું। સાથે જ આ ધવલ પટેલ એમ કે છે કે કપરાડામાં પાણી બધી જગ્યાએ ઘરે ઘરે પહોંચી શક્યું છે। આનંદ પટેલ સાથે તો પછી લડજો, પહેલા કુંજાલી પટેલ સામે આવીને લાઈવ ડિબેટમાં આવવા માટે તમારા માધ્યમથી એમને ધવલ પટેલને કહેવા માંગુ છું। લોકોએ તો કીધું છે કે ધવલ પટેલને ઓળખતા નથી, તમે ઓળખો છો? અમે સક્રિય કાર્યકર્તા છીએ, છતાંય અમને ખબર નથી કે ધવલ પટેલ કોણ છે, અને અમે ભાજપવાળાને ફોન કરીને પૂછીએ તો એ લોકો કહે છે કે બેન અમને જ ખબર નથી કે ધવલ પટેલ કોણ છે। શું ભાજપવાળા પણ વિરોધ કરી રહ્યા છે? ભાજપવાળા પણ એ લોકો વિરોધ કરી જ રહ્યા છે, પણ એ લોકોનું ઉપરથી એટલું બધું પ્રેશર હોય છે કે એ લોકો બોલી જ શકતા નથી। અત્યાર સુધી અમે એકલા હાથે લડતા હતા, પણ અત્યારે અમે ઇન્ડિયા ગઠબંધન તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે આનંદભાઈને જાહેર કર્યા છે, તો અમે બંને પક્ષો મળીને ઇન્ડિયા ગઠબંધન તરીકે અમે ભાજપ સામે લડીશું। ઇન્ડિયા ગઠબંધનની વાત આવી તો જે આમ આદમી પાર્ટી સાથે જે ઇન્ડિયા ગઠબંધન થયું છે, એ પાર્ટી કેટલી સપોર્ટ કરી રહી છે? એ 100% સપોર્ટ કરી રહી છે અમને। અમારે એક જ લક્ષ્ય છે કે ભાજપને અમારે હરાવવી છે। તમને શું લાગે કેટલા પ્લસથી આનંદભાઈ આવશે? આનંદભાઈ 5 લાખની લીડથી જીતશે। જે આ હતા જે કપરાડા તાલુકાના જે કુંજાલીબેન, જેઓ રાત દિવસ આનંદ પટેલ સાથે જે મહેનત કરી રહ્યા છે અને જે આનંદ પટેલને મોટી લીડથી જીતાડવાની એમણે પણ વાત